દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ। સવારે 7 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાશે। ચૂંટણી કાર્ડ તેમજ અન્ય બાર પુરાવા મતદાન માટે માન્ય રહેશે। 13,000થી વધુ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે। સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી 2024 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટીતંત્ર સજ્જ છે। સાબરકાંઠા જિલ્લામાં અગાઉ 2019 લોકસભા સામાન્ય ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મતદાન દિવસ 7 મે 2024ના રોજ છે। સવારે 7 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાશે। ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 11 પુરાવા મતદાન માટે માન્ય રહેશે। આ વખતે મતદાનના દિવસે હીટવેવની આગાહીને ધ્યાને લઈ દરેક મતદાન મથકોએ આરોગ્યની ટીમ, પાણીની સુવિધા તેમજ જે મતદાન મથકોએ છાંયડાની સુવિધા ના હોય ત્યાં મંડપની સુવિધા કરાઈ છે। 27 હિંમતનગર મત વિસ્તારમાં 109 બૂથ પર મંડપ, 28 ઈડરમાં 45 બૂથ, 29 ખેડબ્રહ્મામાં 75 બૂથ અને 33 પ્રાંતિજ ખાતે 112 બૂથ પર મંડપની સુવિધા કરાઈ છે। એમ કરી ચારેય વિધાનસભામાં કુલ 341 મતદાન મથકોએ મંડપની સુવિધા કરાઈ છે। વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે મતદારોએ મતદાન મથકની અંદર મોબાઈલ સાથે પ્રવેશ કરવો નહીં। આ ચૂંટણીમાં 13,000થી વધુ કર્મચારીઓ આ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે। સાબરકાંઠા જિલ્લાના 4 વિધાનસભા મતદારોનો સમાવેશ થાય છે, જેમાં હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં 326, ઈડરમાં 333, ખેડબ્રહ્મામાં 323 અને પ્રાંતિજમાં 297 મળી કુલ 1279 મતદાન મથકો કાર્યરત થશે, જેમાં જિલ્લાના 5,76,815 પુરુષ, 5,56,615 સ્ત્રી તેમજ 48 અન્ય એમ મળી જિલ્લાના કુલ 1,13,478 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના ઉત્સવમાં ઉત્સાહથી જોડાય તે માટે અનુરોધ કરાયો હતો। પહોંચ સાબરકાંઠા સંસદીય મત વિસ્તારમાં આવેલ તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં વિધાનસભા મત વિભાગ દીઠ 7 મહિલા સંચાલિત રાખી 1 આદર્શ, 1 પીડબ્લ્યુડી તથા જિલ્લા કક્ષાએ 1 યુથ મતદાન મથક ઊભા કરાશે। તેમજ બંને જિલ્લામાં 50% એટલે કે સાબરકાંઠામાં 641+2 અને અરવલ્લીમાં 526 એમ કુલ 1167+2 મતદાન મથકો વેબકાસ્ટ કરાશે। જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેશ દવેએ ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે અને સાબરકાંઠા જિલ્લામાં મોડેલ પ્રકારની ચૂંટણી પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો। પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નાયબ ચૂંટણી અધિકારી ભૂમિબેન કેશવાલા, મામલતદારશ્રી તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। આગામી તારીખ 7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે। આપણે સાબરકાંઠા જિલ્લામાં પણ મતદાન સંબંધિત તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આપણે 2326 મતદાન મથકો છે અને 19,76,000 જેટલા મતદારો છે। મતદાન મથક ઉપર તમામ વ્યવસ્થા, મતદારોને કોઈ મુશ્કેલી ન પડે, જ્યાં આગળ છાંયડાની જરૂર છે ત્યાં આગળ મંડપ, પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે। હીટ વેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે। એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે, ORSના પેકેટ સાથે એ બૂથ ઉપર રહેશે। અને સાબરકાંઠાના મતદારોને મારી એક વિનંતી છે કે આપણું ગત લોકસભામાં પણ નેશનલ એવરેજ કરતાં વધારે વોટિંગ થયું હતું અને ગત વિધાનસભામાં પણ સ્ટેટ એવરેજ કરતાં અને રાજ્યમાં બીજા નંબરે આપણું વોટિંગની ટકાવારી હતી। તો આ વખતે પણ તમામ મતદારોને મારી વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને હીટવેવની ચેતવણી છે તેને ધ્યાનમાં રાખીને આપણે હીટવેવને ધ્યાનમાં રાખીએ, તકેદારીના પગલાં લઈએ અને મોટા પ્રમાણમાં વોટિંગ કરીએ। હીટવેવમાં સામાન્ય રીતે સુતરાઉ કપડાં, ખુલ્લા કપડાં પહેરવા, પુષ્કળ પાણી પીવું, તાજા ફળોનો રસ પીવો અને એ બધાને ધ્યાનમાં રાખી અને તકેદારી રાખી અને આપણે મોટી સંખ્યામાં મતદાન કરીએ એવી મારી સૌને અપીલ છે। જે પ્રકારે ગુજરાતની અંદર ઈડરમાં સૌથી
વધારે ગરમી પડતી હોય છે. ત્યાં કોઈ અલાયદી વ્યવસ્થા અંદરના મતદારો માટે પોલિંગ સ્ટેશન પર કરવામાં આવેલી છે? દરેક મતદાન મથક ઉપર આપણે જ્યાં મતદાન મથક ઉપર એના મતદાન મથકની બહાર શેડ નથી, ઓસરી નથી, એવા તમામ મતદાન મથકો ઉપર આપણે ઈડર જ નહીં પણ પ્રાંતિજ, હિંમતનગર અને ખેડબ્રહ્મા એટલે ચારે વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સીમાં જ્યાં આગળ મતદાન મથકની બહાર શેડ નથી, સીધું જ ત્યાં આગળ આપણે મંડપની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે. 3 થી વધારે મતદાન મથકો છે ત્યાં આગળ ખુરશી બેઠકની પણ વ્યવસ્થા કરી છે. શક્ય હોય ત્યાં પંખાની પણ વ્યવસ્થા અમે કરવા પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં મતદારો જો બપોરના સમયે આવ્યા હોય તો એમને કોઈ મુશ્કેલી ન પડે એના માટે અમે હીટ વેવને ધ્યાનમાં રાખીને આપણે તકેદારી લઈ રહ્યા છીએ. કેટલો સ્ટાફ આ ચૂંટણી પ્રક્રિયામાં જોતરાશે? આ ચૂંટણી પ્રક્રિયામાં અમારે પોલિંગ સ્ટાફ એ ઉપરાંત અમારા જોનલ, આસિસ્ટન્ટ જોનલ, એના બધા જે સ્ટાફ, મતદાન મથક ઉપર વોટર આસિસ્ટન્ટ બૂથ અમે જે મૂકવાના છીએ એમાં આલ્ફાબેટિકલ મતદાર યાદી લઈ અને BLO બેસવાના છે. આ બધું સ્ટાફને આપણે સરવાળો કરીએ તો 13,000થી વધુ સ્ટાફ ટોટલ આ પ્રક્રિયામાં રોકાયેલો છે. આ તમામ સ્ટાફને અમે 13,000થી વધુ સ્ટાફને અમે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ પણ આપેલા છે. એટલે આ ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટના આધારે તેઓ પોતાનો મત જે તે મતદાન મથક ઉપર આપી શકશે. એટલે ચૂંટણી ફરજ ઉપર જોડાયેલા કોઈ અધિકારી કર્મચારી મતદાનથી વંચિત ના રહે એની પણ અમે કાળજી લીધી છે.